હવે મારો બીજો સવાલ આપને એ છે કે જ્યારે રોડ રસ્તામાં બધા ટેન્ડર પાસ થતા હોય છે અને આ ટેન્ડર પાસમાં સૌથી મોટું નામ છે JM સોલંકી. આમના વિશે શું કહેશો આપ? જી, અત્યારે તમે જોશો, મને અમુક સોર્સિસ થ્રુ જાણવા મળ્યું છે કે સિવિલ હોસ્પિટલ છે, એમ્સ હોસ્પિટલ છે, આવી લગભગ 100 જેટલી અલગ અલગ સરકારની ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં મેન પાવર સપ્લાય કરવામાં એક જ એજન્સી છે, JM સોલંકી. અને હાલમાં મને એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3-4 વર્ષમાં એના જે કોન્ટ્રાક્ટ છે એ રિન્યૂ થવા જોઈએ. માની લ્યો તો એક કોન્ટ્રાક્ટ કોઈ પણ પૂરો થઈ ગયો પછી પાછો નવો કોન્ટ્રાક્ટ કરવાનો હોય કોઈ એજન્સી સાથે, તો એનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે, છાપામાં એની જાહેર ખબર આવે, પછી એના ટેન્ડરો મગાવવામાં આવે. એમાંથી જે એજન્સીની સારી, જેને કહેવાય કે ઓફર હોય, ગવર્મેન્ટ છે એવી એજન્સીનું ટેન્ડર પાસ કરતી હોય છે. તો મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે છેલ્લા 3-4 વર્ષથી આ સિવિલ હોસ્પિટલનું તો ટેન્ડરે બહાર નથી પડ્યું અને કોઈ અધિકારીએ પોતાની એક સિંગલ સહીથી આવું ટેન્ડર છે એ પાસ કરી દીધું છે. એટલે એને સીધું કામની સોંપણી જ કરી દીધી કે ભાઈ આ તમને આટલા મેન પાવર સપ્લાય કરવાનો ઓર્ડર કરવામાં આવે છે. એટલે કોઈ કાનૂની પ્રક્રિયા જેને કહેવાય ટેન્ડરની છેલ્લા 3-4 વર્ષથી કરવામાં આવ્યું નથી. આવું મને વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કદાચ ખોટું પણ હોઈ શકે, પણ જો આ વાત સાચી હોય તો આમાં ક્યાંક ને ક્યાંક આ જે JM સોલંકીની જેને કહેવાય કે એજન્સી છે એનું અને આ બધા અધિકારીઓનું ક્યાંક ને ક્યાંક મિલાપીપણું હોય. મને એવું પણ સાંભળવા મળ્યું છે કે માની લ્યો કે તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર JM સોલંકી મારફત ક્યાંક નોકરી રહ્યા, આ એક એક્ઝામ્પલ આપું છું. હવે એ સંસ્થામાંથી તમારા નામે જે પગાર છે એ માની લ્યો 25,000 ઉપાડવામાં આવતો હોય, તમને 10,000 કે 15,000 જ આપવામાં આવતું હોય, તો જે બાકીની રકમ છે એ આ બધા અધિકારીઓ અને એજન્સીઓમાં ક્યાંક ને ક્યાંક ભાગ પડતા હશે કે આવું ક્યાંક સિસ્ટમ હશે તો જ આટલા બધા ઓર્ગેનાઇઝેશનમાં માત્ર એક જ એજન્સી હોય અને આપણી સરકારને બીજી કોઈ એજન્સી મળતું જ ન હોય. એવું તો શક્ય જ નથી ને, એવી વાત ગળે ઉતરે એવી જ નથી. આજે તમે એક જાહેરાત આપો ને એટલે આવા બીજા 25 એજન્સીઓ ટેન્ડર મૂકે, ઇવન ગુજરાત બહારની. પણ અહીંયા એ સિસ્ટમ લાગુ પડતી એવું લાગતું નથી. એનો બીજો તમને દાખલો આપું કે ગોંડલ નગરપાલિકા, એમાં આજથી 2 કે 3 વર્ષ પહેલા એક સુરતના એક કોન્ટ્રાક્ટર છે, એમણે ટેન્ડર ભર્યું નગરપાલિકાનું ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનું. હવે એને ટેન્ડર ભર્યું, એનું ટેન્ડર લો ટેન્ડર હતું એટલે નગરપાલિકાએ ના છૂટકે એનું ટેન્ડર પાસ કરવું પડે એમ હતું. એટલે એનું ટેન્ડર પાસ કરીને પછી એને હેરાન કરવામાં આવે કે આ કાગળ નથી, તારામાં ડીડી નથી આવવાનું. પછી એ બધું એને પૂરું કર્યું, પછી એને ધાક ધમકીઓ આપવામાં આવી કે ભાઈ આ કામ, આ તું કોન્ટ્રાક્ટ પડતો મૂકી દે. અને એને પછી પૂર્વ આપણા જે MLA છે જયરાજસિંહ જાડેજા, એના બંગલે લઈ જવામાં આવ્યો એક દિવસ, અહીંયા એને બેસાડી રાખવામાં આવ્યો, ધાક ધમકી આપવામાં આવી, મારવામાં આવ્યો અને એની પાસેથી એવું એફિડેવિટ કરાવી લેવામાં આવ્યું કે મારું જે ટેન્ડર પાસ થયું છે ને એ હું રાજી ખુશીથી જતું કરું છું, મારે અહીંયા કામ કરવું નથી. આવી FIR થઈ છે. આજે હું તમને વાત કહું છું એ FIRમાં એવા એલિગેશન આ કોન્ટ્રાક્ટરે કરેલા છે. હવે તમે જોજો કે એમાં જે આરોપીઓ છે એ બધા નગરપાલિકાના અમુક હોદ્દેદારો છે અને અમુક તંત્રને એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ છે. આમાં પોલીસે તપાસ કરી, ચાર્જશીટ ફાઇલ ન કર્યું, સમરી ભરી કે આવો કોઈ ગુનો બન્યો જ નથી. અત્યારે એ સમરી છે કોર્ટમાં પેન્ડિંગ છે. હવે ઓલાનું ટેન્ડર કેન્સલ શું કામ એને કરાવ્યું? બેનિફિશિયરી કોણ એની પાછળ? તો ક્યાંક ને ક્યાંક આ લોકોની એક સિન્ડિકેટ હોય કે એ એની માનીતી એજન્સીઓ એ જ અહીંયા કામ કરવી જોઈએ, અહીંયા એ લોકોનો લાગ ભાગ હોય તો જ એને અહીંયા લઈ ગયા હોય ને. બાકી એને શું, અહીંયા ગોંડલ નગરપાલિકાનો કચરો કોઈ પણ એજન્સીના માણસો કલેક્ટ કરવા આવે, શું ફેર પડવાનો? એટલે બહારના કોઈને એન્ટર નહીં થવા દેવાના આવા બધા ટેન્ડરો કે બીજા સરકારી કામોમાં, એવી આ લોકોની માનસિકતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો પણ આ જે મેન પાવર સપ્લાય કરવાવાળી એજન્સી છે કે સિવિલ હોસ્પિટલના જે પદાધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક એનું મિલીભગત હશે તો જ આટલું બધું, જેને કહેવાય ને અંધેર નગરી ગંડુ રાજા જેવું ચાલતું હોય ને રાજ, કે કોઈ જાતનું ટેન્ડર નહીં ને 4-4, 5-5 વર્ષથી ટેન્ડર પૂરું થઈ ગયું, એની લિમિટેશન પૂરી થઈ ગઈ, એના પછી 4 વર્ષ સુધી તમારું કેરી ઓન રહીએ ટેન્ડર વિધાઉટ એની પ્રોસિજર, માત્ર એક સિંગલ સહીથી. તો
હવે આમ જનતા જે છે આપણી, એમને સત્ય સમર્પણ ન્યૂઝના માધ્યમથી આપ શું સંદેશો આપવા માંગશો? જાગૃત બનો. તમારી સાથે કાંઈ પણ ગેરકાયદેસરતા થઈ છે તો બીવાની કોઈ જરૂર નથી, અને એનો અવાજ ઉઠાવો. એનું પરિણામ, જો તમે સાચા મનથી કામ કરશો અને તમારી જેને કહેવાય કે ઇન્ટેન્શન સાચું હશે અવાજ ઉઠાવવા પાછળનું, તો તમને જરૂર પરિણામ મળશે. હા, તકલીફો ઘણી સહન કરવી પડશે, પણ સંઘર્ષથી જ માણસ છે એ મજબૂત થાય છે. આભાર આપનો સર. થેન્ક યુ. તો આ હતા આપણી સાથે એડવોકેટ સંજય પંડિત, જેને ઘણી બધી કાયદા અને વ્યવસ્થાની આપણી સાથે વાતો કરી અને એમનો સરસ મજાનો મેસેજ આપણને આપ્યો કે જાગૃત બનો. તો આવા જ અપડેટ જોવા માટે અને આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ, સમાચારનો સાચો પ્રભાવ.